નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 6 છે એની ચર્ચા કરવાના છીએ. ધોરણ 10 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પ્રકરણ 6 છે એની ચર્ચા કરવાના છીએ. ખૂબ જ મહત્વનું અને ખૂબ જ મોટું ચેપ્ટર છે જેની આપણે ચર્ચા કરવાના છીએ. તો એની અંદર શું આવે છે? તો કેટલીક ચિકિત્સા પદ્ધતિઓ છે. શું છે એની અંદર? ચિકિત્સા પદ્ધતિઓ, ઉપચારની પદ્ધતિઓ જેને કહેવાય છે. તો એ આવે છે ચિકિત્સા પદ્ધતિઓ છે એ આ આપણે પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. આયુર્વેદ, શું લખ્યું છે? આયુર્વેદ જે છે એને પાંચમો વેદ તરીકે ગણાવે છે. શું ગણાવે છે? પાંચમો વેદ કોને ગણાવે છે? આવો પ્રશ્ન પૂછાય તો આયુર્વેદને પાંચમો વેદ ગણાવે છે. ત્યાર પછી યોગાપચાર છે જેની અંદર યોગ આવે છે. યોગની અંદર જે કંઈ આવે છે યોગાપચાર છે. હોમિયોપેથી છે, નિસર્ગોપતિ, નેચરોપેથી પણ કહેવાય છે. નેચરલ કેટલાક ઉપાયો છે જે સર્વેને આપણે સરસ રીતે જોવાના છીએ. યુનાની ઉપચાર છે, જનોપથી છે, અલોપથી છે. તો આ બધી જે ઉપચારાત્મક પદ્ધતિઓ છે જેને અપનાવવામાં આવતી હતી અને હાલ અપનાવવામાં આવે છે એની સંપૂર્ણ આપણે ચર્ચા કરવાના છીએ. તો આયુર્વેદ ખાસ યાદ રાખવાનું છે. આયુર્વેદને પાંચમો યોગ ગણવામાં આવે છે. તો 4 વેદ કયા છે? આયુર્વેદને પાંચમો વેદ ગણવામાં આવે છે તો 4 વેદ કયા છે એને તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. કોમેન્ટમાં શું જણાવવાનું છે? 4 વેદ છે. કેટલા વેદ છે? 4 વેદ છે. 4 વેદના ક્રમમાં નામ તમારે જણાવવાના છે. કઈ રીતે જણાવવાના છે? ક્રમમાં નામ જણાવવાના છે. 4 વેદના ક્રમમાં નામ છે એ કોમેન્ટની અંદર તમારે જણાવી દેવાના છે. ચાલો, જેને પણ ખ્યાલ હોય એને. તો પ્રાચીન વિજ્ઞાન એટલે આયુર્વેદ અને યોગાપચાર છે. શું આવે છે? આયુર્વેદની અંદર શું આવે છે અને યોગાપચારની અંદર એટલે કે યોગા દ્વારા, યોગાના કેટલાક અંગો છે જો અહીંયા દર્શાવેલા છે, એ બંને દ્વારા કઈ રીતે જે ઉપચાર પદ્ધતિઓ છે એ કઈ રીતે કરવામાં આવતી હતી. તો આયુર્વેદ છે એની અંદર 3 દોષ જણાવવામાં આવેલા છે. વાત, પિત્ત, કફ. વાત એટલે વાયુ, પિત્ત અને કફ. આ 3 છે આયુર્વેદની અંદર એવું લખવામાં આવેલું છે, જણાવવામાં આવેલું છે કે આ 3 છે એ રોગના મૂળ છે. એક વાત, કફ અને પિત્ત. આ ત્રણેય જો જેટલા કંટ્રોલમાં હોય અથવા કોઈ જો આમાંથી કોઈ પણ એક તત્વ છે એ ઘટે અથવા વધે ત્યારે રોગ છે એ શરીરની અંદર પ્રવેશતો હોય છે, એવું આયુર્વેદ કહે છે. આયુર્વેદ છે એ કેટલા વર્ષ જૂનું છે? તો 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે આયુર્વેદનો. કેટલો છે? 5000 વર્ષ જૂનો આયુર્વેદનો ઇતિહાસ છે. એનો મૂળ સિદ્ધાંત શું છે? તો વાત, પિત્ત, કફ દોષોનું સંતુલન હોવું જોઈએ. જો વાત, પિત્ત ને કફ આ 3 પ્રકારના દોષ છે એ ત્રણેય દોષનું સંતુલન હોવું જોઈએ. જો સંતુલન ખોરવાય, કોઈ પણ એક તત્વ ઉપર નીચે થાય એટલે રોગ શરીરની અંદર એન્ટર થાય છે. રોગના મૂળમાંથી મટાડે છે. રોગ છે એને શું કરે છે? મૂળમાંથી મટાડે છે આયુર્વેદ છે. કોઈ આડઅસર આની છે નહીં. આયુર્વેદ દ્વારા ઉપચાર કરવામાં આવે તો એની કોઈ પણ પ્રકારની આડઅસર છે નહીં, સાઈડ ઇફેક્ટ છે નહીં. મુખ્ય સારવાર શું છે? તો પંચકર્મ, જેની અંદર શોધન અને શમન, આ 2 શબ્દ યાદ રાખવાના છે. શોધન અને શમન દ્વારા કઈ આયુર્વેદ કઈ પદ્ધતિની અંદર, કઈ ઉપચાર પદ્ધતિની અંદર શોધન અને શમન દ્વારા ઉપચાર કરવામાં આવે છે? તો શોધન અને શમન દ્વારા આયુર્વેદની અંદર ઉપચાર કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, નોંધી લેવાનું છે. સૂત્ર શું છે? તો ઘણા રોગો ફક્ત પથ્યાપથ્ય એટલે કે ખોરાકનું નિયંત્રણ. શું છે પથ્યાપથ્યનો અર્થ? શું થાય છે? આવો પ્રશ્ન પૂછાય તો પથ્યાપથ્યનો અર્થ થાય છે ખોરાકનું નિયંત્રણથી મટી જાય છે. શું કીધું છે? એક વાક્ય આપેલું છે કે ઘણા રોગ એવા છે કે માત્ર ખોરાકના નિયંત્રણથી, શું કીધું? ખોરાકના નિયંત્રણથી છે એ રોગ મટી જાય છે. ખોરાકનું નિયંત્રણ, આહાર છે એનો સમય તમે એક સરખો રાખો, એક સમાન જેટલી ભૂખ છે એટલો આહાર લ્યો, વધઘટ એની અંદર વધારે ના થાય, જેટલું તમારા શરીરને ઉપયોગી છે, જરૂરિયાત છે એટલું આહાર લ્યો અને એનો ટાઈમ છે એ ખાસ નિયંત્રિત રાખવામાં આવે તો રોગ છે એ મટી જાય છે. ઘણા એટલે કે નિયંત્રણ રોગ, ઘણા રોગો છે એ એના દ્વારા જ નાબૂદ થઈ જાય છે. ત્યાર પછી યોગાપચાર છે. યોગાપચાર, યોગની અંદર શું આવે છે? તો બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે, આસન અને મુદ્રાઓનો અભ્યાસ કરવાનો હોય છે, પ્રાણાયામનો અભ્યાસ કરવાનો હોય છે, ઉપવાસ કરવાનો હોય છે, સદવિચાર અને સદાચાર. સદવિચાર એટલે સુવિચાર, તમારો વિચાર છે, વાણી છે એની અંદર સુવિચાર હોવો જોઈએ. સદાચાર એટલે સત્ય હોવું જોઈએ. સત્ય, હંમેશા સત્ય તમારા જીવનની અંદર વણેલું હોવું જોઈએ. તો આ દરેક છે બ્રહ્મચર્યનું પાલન, આસન અને મુદ્રા, પ્રાણાયામ, ઉપવાસ, સદાચાર અને આ 6 એ 6
જે છે એ નોટ તમારે કરી લેવાના છે. યોગાપચારની અંદર તો આના બ્રહ્મચર્ય દ્વારા કેટલાક રોગોનો ઉપચાર કરવામાં આવે, આસન મુદ્રા દ્વારા, પ્રાણાયામ દ્વારા, ઉપવાસ દ્વારા. જો ઉપવાસ પણ આની અંદર ખૂબ જ અગત્યનું છે. સદવિચાર છે, આ દરેક આચાર વિચાર છે તમારા, અને આ 6 મુદ્દાઓ છે એ ખૂબ જ અગત્યના છે. મન અને શરીરનું છે એ જોડાણ, આત્મા, મન અને આત્માનું જોડાણ કે શરીરનું આત્મા સાથેનું જોડાણ, આવી બધી વ્યાખ્યાઓ યોગાચારની હોય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય કરી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ 2 પ્રકારની હોય છે, બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો અંતઃસ્ત્રાવી જે ગ્રંથિઓ છે એને શું કરે છે? સક્રિય કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેથી ઘણા બધા રોગ છે એની સામે લડવાની શક્તિ શરીરની અંદર ઉત્પન્ન થઈ જાય, લડવાની શક્તિ પેદા થઈ જાય. ઘણા રોગો છે એના જીવાણુ છે, વિષાણુ છે એ શરીરમાં પ્રવેશતાની સાથે જ નાશ પામી જાય. ત્યાર પછી આવે છે નિસર્ગોપચાર. નિસર્ગો એટલે નેચરલ યાદ રાખવાનું છે. નેચરલ પદ્ધતિ, પ્રકૃતિ દ્વારા પદ્ધતિ, પ્રકૃતિના કેટલાક તત્વો છે એનો ઉપયોગ કરીને ઉપચાર કરવામાં આવતી પદ્ધતિ, જેને નિસર્ગોપચાર કહેવામાં આવે છે. બહારની દવાઓ, ગોળીઓ કે ઇન્જેક્શન વિનાની સારવાર. બહારની કોઈ પણ પ્રકારની ગોળી લેવાની નથી, ઇન્જેક્શન લેવાનું નથી, દવાઓ લેવાની નથી. એ સિવાયની જે સારવાર છે એ નિસર્ગોપચારની અંદર આવે છે. જળ ચિકિત્સા શું આપ્યું છે? જળ એટલે પાણી. પાણી દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે. કઈ રીતે? તો તાવ માટે ઠંડા પાણીના પોતા મૂકવાના છે. તાવ માટે વધારે તાવ હોય, ઠંડા પાણીના પોતા મૂકવામાં આવે છે. આ ઉપચાર કરવામાં આવે છે, સૌને ખ્યાલ હશે. સોજા માટે ગરમ શેક કરવો. શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ઈજા થઈ છે, મચકોડ આવી છે, તો સોજો આવ્યો છે, તો ત્યાં કઈ રીતનો ગરમ શેક આપવાનો છે. વરાળ સ્નાન પણ આવે છે આની અંદર, એનીમાં પણ આવે છે. સોજો ઘટાડવા વારા ફરતી ગરમ ઠંડા પાણીનો પ્રયોગ કરી શકાય છે. મચકોડ આવી છે અને તુરંત આપણે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છીએ તો આ ઉપચાર છે આપણને ખાસ આવડતો હોવો જોઈએ. કારણ કે શારીરિક પ્રવૃત્તિની અંદર ગમે ત્યારે શરીરના કોઈ પણ ભાગની અંદર મચક આવી શકે છે, મચકોડ આવી શકે છે, સ્નાયુ ખેંચાણ થઈ શકે છે. તો કોઈ પણ પ્રકારની ઈજાઓ છે અને એ ઈજા છે મોટું સ્વરૂપ ધારણ ના કરે એટલા માટે પ્રાથમિક ઉપચારની અંદર આપણે પદ્ધતિઓ છે ઉપયોગ કરતા હોઈએ છીએ. સૌથી પહેલા જયારે ઈજા થાય છે, મચકોડ આવે છે, તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? કયા પાણીનો અથવા તો શેનો ઉપયોગ કરવો જોઈએ? તો ઠંડુ પાણી. શેનો? ઠંડુ પાણી. બરફ હોય, બરફ પડી જાય તો બરફ, નહીતર ઠંડુ પાણી, અથવા બરફ ના હોય, ઠંડુ પાણી ના મળે તો અત્યારે પેલા પેક આવે છે, રાસાયણિક પેક, જેને કહેવાય જેલ પેક કહેવાય છે, તો એનો પણ ઉપયોગ થતો હોય છે, સર્વેને ખ્યાલ હશે. ત્યાર પછી માટીના ઉપચારો છે. માટી દ્વારા એટલે કેમિકલ વગરની ચોખ્ખી માટી લેવાની છે. પેટ, પેડું, આખો શરીર, આંખો પર પટ્ટી બળતરા અને સોજો ઘટાડે છે. શું કરે છે? બળતરા ઘટાડે છે, સોજો ઘટાડે છે. આ માટીનો ઉપયોગ દેશી જુગાડ, આપણે ઘણા માટીઓ ચોપડતા હોય છે, માટીઓ લગાવતા હોય છે, શરીરની અંદર ઠંડક મેળવવા માટે ઘણા પ્રકારની માટીઓ લગાવતા હોય છે. અને જ્યારે મધમાખી ડંખ મારે છે અથવા કોઈ એવું જીવજંતુ ડંખ મારે છે ત્યારે માટીનો લેપ લગાવવામાં આવે છે. આવું સર્વે સાંભળ્યું હશે. તો એ માટીનો ઉપયોગ કરી એનો ઉપચાર કરવામાં આવે છે. નિસર્ગોપચારની અંદર આવે છે. સૂર્યપ્રકાશના ઉપચારો. સૂર્યોદય પછી અડધો કલાક તડકો લેવો છે. વિટામિન ડી મળે છે. મજબૂત હાડકા અને આંખનું તેજ વધે છે. તો સૌને ખ્યાલ છે કે વિટામિન ડી છે એ સૂર્યના પ્રકાશમાંથી મળે છે. સવારનો જે કુમળો તડકો હોય છે એમાંથી વિટામિન ડી મળે છે શરીરને. અને વિટામિન ડી શેના માટે હોય છે? તો હાડકા માટે ખૂબ જ ઉપયોગી છે. હાડકાની અંદર એ શોષાય છે, જમા થાય છે. હાડકાના બંધારણ માટે પણ ઉપયોગી છે. કારણ કે વિટામિન ડી છે એ કેલ્શિયમનું શોષણ કરે છે. શેનું કરે છે? કેલ્શિયમનું શોષણ કરે છે. તો કેલ્શિયમ છે એ હાડકાના બંધારણ માટે ઉપયોગી છે. તો વિટામિન ડી જેટલો વધારે હશે એટલું કેલ્શિયમનું શોષણ વધારે થશે, એટલે હાડકા છે વધારે મજબૂત થશે. હવા દ્વારા ઉપચાર કરવાનો. કઈ રીતે? તો કે ખુલ્લી હવામાં હરવું ફરવું, પ્રાણાયામ કરવું. ભ્રામરી પ્રાણાયામ, અનુલોમ વિલોમ દ્વારા ફેફસાની ક્ષમતાને વધારી શકાય છે. ફેફસાના રોગો છે એની ક્ષમતા વધશે, તો ફેફસાના રોગો છે એ બધા દૂર થશે. પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ, અનુલોમ વિલોમ, કોઈ પણ પ્રકારનું પ્રાણાયામ છે એના ઉપયોગથી ઉપચાર કરી શકાય છે. તો આ 4 છે: જળ ચિકિત્સા, સૂર્યપ્રકાશ, માટી અને હવા. આટલા જે ઉપચાર છે નિસર્ગોપચારમાં એની અંદર આવે છે, એટલે કે નેચરલ પદ્ધતિની અંદર આવે છે. હવે જે આવે છે એ હોમિયોપેથી. શું આવે છે? હોમિયોપેથી અને યુનાનીપેથી. આ યુનાની છે અને આ હોમિયોપેથી. આ યુનાની ઉપચાર છે અને આ હોમિયોપેથી છે. તો હોમિયોપેથીની અંદર શું છે? તો એનો સિદ્ધાંત શું છે? લાઈક ક્રોસ લાઈક. જે પદાર્થ રોગ પેદા કરે તે જ અતિ સૂક્ષ્મ માત્રામાં રોગ મટાડે
છે લાઇક પ્લસ ક્રસ લાઇક, એટલે કે જે પદાર્થ રોગ ઉત્પન્ન કરે છે એના જેવા જ જીવાણુને શરીરની અંદર પ્રવેશ કરવા, ખ્યાલ આવે છે, એના જેવા જ જીવાણુને શરીરની અંદર પ્રવેશ કરાવવા સૂક્ષ્મ માત્રામાં, કેટલી માત્રામાં? સૂક્ષ્મ માત્રામાં પ્રયોગ કરાવવાના છે. જેવી રીતે આપણે રસી લઈએ છીએ એવી રીતે રસીની અંદર શું છે, પ્રાથમિક જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરીએ છીએ તો રસી લઈએ છીએ, તો એ રસી એના માટે જ લેવામાં આવે છે. એવી જ રીતે આ પણ એવી ઉપચાર છે, લાઇક ક્રોસ લાઇક. આ વાક્ય યાદ રાખવાનું છે, પરીક્ષાની અંદર આવી શકે કે લાઇક ક્રોસ લાઇક નીચેનામાંથી કઈ જે સારવાર છે જેની અંદર લાઇક ક્રોસ લાઇક નો ઉપયોગ થાય છે અથવા તો એના દ્વારા ઉપયોગ થાય છે, એની પ્રવૃત્તિનો ઉપયોગ થાય છે, તો હોમિયોપેથી અથવા હોમિયોપેથીમાં કઈ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો લાઇક ક્રોસ લાઇક યાદ રાખવાનું છે. લાક્ષણિકતા શું છે, તો દવાની માત્રા અત્યંત ન્યૂનતમ, ન્યૂનતમ એટલે ઓછી, દવાની માત્રા બિલકુલ ઓછી છે અને પરીક્ષણ તંદુરસ્ત મનુષ્યો પર કરવામાં આવે છે. શેની ઉપર પરીક્ષણ? કોના ઉપર? તંદુરસ્ત મનુષ્યો ઉપર પરીક્ષણ કરવાનું છે. કોઈ આડઅસર આની છે નહીં. આ હોમિયોપેથીની કોઈ પણ પ્રકારની આડઅસર છે નહીં. પરીક્ષાની અંદર પૂછાય કે નીચેનામાંથી કઈ પદ્ધતિ છે જેની આડઅસર છે, એની અંદર આ બધા આવે તો જેની અંદર આડઅસર છે એ ઓપ્શન છે ટીક કરવાનું છે, નથી અને ટીક કરવાનું નથી. આવી રીતે ઘુમાવી ફેરવી અને પ્રશ્નો પૂછી શકે છે. ત્યાર પછી આવે છે યુનાની પદ્ધતિની અંદર શું છે, તો 4 તત્વો છે. કેટલા તત્વો છે? 4. દમ, લોહી, ગરમ અને ભીનું. દમ છે લોહી અને ગરમ અને ભીનું. બલગમ છે ઠંડુ અને ભીનું. સફા છે, સફા શું છે? સફા, પીળું પિત્ત, ગરમ અને સૂકું. સફા છે એને શું કહેવાય છે? પીળું પિત્ત, ગરમ અને સૂકું. આ જો દરેક દમ છે એને યાદ રાખવાનું શું છે, તો કે લોહી, ગરમ અને ભીનું, ગરમ અથવા ભીનું. બલગમ તો કે ઠંડુ ભીનું બલગમ છે, અને સફા છે તો પીળું પિત્ત અને ગરમ સૂકું છે. સોફા છે, સફા અને સોફા. સફા છે એ પીળું પિત્ત છે અને સોફા છે એ કાળું પિત્ત છે. સફા કાના માતર વગરનું સફા છે તો એ પીળું પિત્ત છે અને સોફા છે એ કાળું પિત્ત છે. તો ઠંડુ અને સૂકું એ દરેકની અંદર આવે છે. અસંતુલનથી રોગ થાય છે. હવે આ છે એ જો દમ છે, બલગમ છે, સફા અને સોફા, આનું અનિવન થાય. જેવી રીતે વાત પિત્ત અને કફનું અનિવન થતું હતું એવી રીતે આની અંદર અનિવન થાય ત્યારે શું થાય છે? અસંતુલિત થાય એટલે રોગ થાય છે. સ્ત્રોત અને સારવાર કઈ રીતે છે, તો કે વનસ્પતિ છે, પ્રાણીજન્ય પેદાશો છે, ખનિજો છે, ટર્કી સ્નાન છે એટલે કે પરસેવો છે, પરસેવાનું સ્નાન કરી એના દ્વારા ઝેર દૂર કરવું. સાંધાનો વા, કમળો, સફેદ કોડ, દમના ઉપયોગ માટે છે. જો આ દરેક રોગ આપ્યા છે, કયા રોગ માટે આ ઉપયોગી છે યુનાની, તો કે સાંધાનો વા છે, કમળો છે, સફેદ કોડ છે, દમમાં ઉપયોગી છે. તો આવી કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે સ્ત્રોતનો, તો વનસ્પતિ છે, પ્રાણીજન્ય કેટલીક પેદાશો છે એનો ઉપયોગ કરવામાં આવે, ખનિજોનો ઉપયોગ કરવામાં આવે છે, ટર્કી સ્નાન એટલે કે પરસેવાનો સ્નાન આવે છે આખું, તો એનો સ્નાન કરાવવામાં આવે છે. અને કયા રોગ છે, તો સાંધાનો વા છે, કમળો છે, સફેદ કોડ છે અને દમમાં ઉપયોગી છે. તો આટલી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી હવે જે વૈજ્ઞાનિક આધુનિક વિજ્ઞાનની જે પદ્ધતિ છે અને જેને વૈકલ્પિક સારવાર પણ કહી શકાય છે, તો એ શું છે? એલોપેથી. શું આવે છે? એલોપેથી. જે આધુનિક વિજ્ઞાનની જે અત્યારે હાલના સમયની અંદર છે, હાલના સમયમાં કઈ છે, તો એલોપેથી. હાલના સમયમાં એલોપેથી છે. એલોપેથીની અંદર શું આવે છે? એક્યુપ્રેશર, એક્યુપંક્ચર આ પદ્ધતિ આવે છે, સુગંધ ચિકિત્સા આવે છે, રેકી અને સ્પર્શ ચિકિત્સા આવે છે, સંગીત અને હાસ્ય ચિકિત્સા આવે છે, ચુંબકીય સારવાર આવે છે. આની અંદર શું આવે છે? એલોપેથીની અંદર શું આવે છે? એક્યુપ્રેશર, એક્યુપંક્ચર અને એક્યુપ્રેશર આવે છે, સુગંધ ચિકિત્સા આવે છે, રેકી અને સ્પર્શ ચિકિત્સા આવે છે, સંગીત હાસ્ય ચિકિત્સા આવે છે, ચુંબકીય સારવાર આવે છે. આ 4 છે એને નોંધી લેવાના છે. સૌથી વધુ સ્વીકૃત પદ્ધતિ છે આ કઈ છે? સૌથી વધુ સ્વીકૃત પદ્ધતિ કઈ છે? એલોપેથી છે. પારદર્શક સિદ્ધાંતો અને ટેકનોલોજી આધારિત આ આખી પદ્ધતિ છે. શું છે? પારદર્શક સિદ્ધાંતો અને વિજ્ઞાન ટેકનોલોજીને આધારિત પદ્ધતિ છે. અંગોની તપાસ અને નિદાન પણ શ્રેષ્ઠ છે આની અંદર, એની માટે પણ શ્રેષ્ઠ છે. અંગોનું નિદાન કરે છે, અંગોની તપાસ કરે છે, એના માટે શ્રેષ્ઠ છે. શાખાઓ કઈ કઈ છે આની, તો કે સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, આ બધા શબ્દો છે એ સાંભળ્યા છે. અને આ સિવાય ઘણી બધી છે. કોઈ પણ પ્રકારની ટૂંકમાં આધુનિક જે ડોક્ટરી તપાસ થાય છે, ડોક્ટર છે અને હાલ જે દવાખાનાની અંદર જે ઉપચાર થાય છે એ દરેકને એલોપેથી કહેવાય. શું કહેવાય? એલોપેથી કહેવાય. ચાલો, મર્યાદા શું છે, તો કે દવાઓની આડઅસર થાય છે. હવે આડઅસર વાળી, જો હમણાં મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવી રીતે પ્રશ્ન પૂછાય તો આડઅસર નીચેનામાંથી કઈ પદ્ધતિ, ચિકિત્સા પદ્ધતિમાં આડઅસર છે, તો આ એલોપેથી છે એની અંદર આડઅસર થતી હોય છે.
સાઇડ ઇફેક્ટ થતી હોય છે. અમુક હઠીલા રોગો એટલે કે ચામડી શરદી મૂળમાંથી મટતા નથી. હઠીલા રોગો છે ને એ મૂળમાંથી મટતા નથી. ચામડીના ખાસ કરીને રોગો, ચામડી છે, ચામડીના રોગો છે એ મૂળમાંથી મટતા નથી. તો આ એની મર્યાદા પણ છે. મર્યાદા છે. શું છે? મર્યાદા. મર્યાદા છે. દવાઓની આડઅસર છે એ મર્યાદા છે. તો આવી રીતે દરેક પદ્ધતિ છે અને આ કોષ્ટકની અંદર પણ સરસ સમજાવવામાં આવેલું છે. ચાલો, તો પદ્ધતિ કઈ છે, એનો મૂળ સિદ્ધાંત શું છે, ને મુખ્ય સારવાર અને દવા એની અંદર શું છે, આડઅસર છે કે નથી, હા હોય તો હા, ન હોય તો ના, આવી રીતે કોઠો સૂચવે છે. તો સૌથી પહેલું છે આયુર્વેદ છે. વાત, પિત્ત, કફ એનું સંતુલન જાળવવા માટે એનો મૂળ સિદ્ધાંત છે કે વાત, પિત્ત અને કફને સંતુલન જાળવવું. અને મુખ્ય સારવાર દવા શું? પંચકર્મ કીધા છે. પંચકર્મ વનસ્પતિ ઔષધિ અને પરેજી. પંચકર્મ વનસ્પતિ ઔષધિ અને પરેજી, આટલો મુખ્ય સારવારની અંદર દવા તરીકે ઉપયોગ થાય છે. આડઅસર છે તો કે નથી ભાઈ, આડઅસર છે નહીં. આડઅસર છે નહીં. નિસર્ગોપચાર છે તો પ્રકૃતિના 4 તત્વો છે. પ્રકૃતિના કયા 4 તત્વો છે? હવા, પાણી, સૂર્યપ્રકાશ અને માટી. આ પ્રકૃતિના 4 તત્વો છે. જળ, માટી, સૂર્ય અને હવા. અને આની પણ આડઅસર છે નહીં. એનો ઉપયોગ થાય છે મુખ્ય સારવાર માટે. ચલો, હોમિયોપેથી છે તો લાઇક ક્રસ લાઇક છે તો અતિ સૂક્ષ્મ માત્રાની ગોળીઓ આવે છે. અતિ સૂક્ષ્મ માત્રાની ગોળીઓ આવે છે જે રોગી છે, રોગ છે, એ રોગના એના જ જંતુઓ હોય છે, એના જ જે પ્રતિ કહેવાય એના વિષ માટે, તો વિષને લડવા માટે અતિ સૂક્ષ્મ માત્રાની નાની એવી ગોળીઓ, અતિ સૂક્ષ્મ કીધું છે, એટલે એવી ગોળીઓ હોય છે, એની પણ આડઅસર છે નહીં. ચલો, યુનાની પદ્ધતિ છે તો 4 તત્વો એની અંદર આવે છે. હ્યુમરસ નું સંતુલન કરે છે. હ્યુમરસ નું સંતુલન 4 તત્વો કયા હતા? પીળું ને કાળું, પિત્ત ને આ બધું હતું ને. એ વનસ્પતિ, પ્રાણી અને ખનિજોનો ઉપયોગ આની અંદર કરવામાં આવે છે. નહિવત એટલે થોડા પ્રમાણમાં હોઈ શકે છે નુકસાની. થોડા પ્રમાણમાં શું હોઈ શકે છે? નહિવત એટલે થોડા પ્રમાણમાં, થોડું આડઅસર થઈ શકે, થોડી આડઅસર થઈ શકે છે, નહિવત છે. એલોપેથી છે તો વૈજ્ઞાનિક ટેકનોલોજી અને નિદાન વિજ્ઞાન એનો ઉપયોગ કરવામાં મૂળ સિદ્ધાંત છે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો. એન્ટીબાયોટિક્સ દવાઓ આવે છે, સર્જરી કરવામાં આવે છે. તો હા, આની અંદર ભાઈ શક્યતા છે પૂરી કે ભાઈ આડઅસર થઈ શકે છે. દરેક પદ્ધતિનું લક્ષ્ય સ્વસ્થ શરીર અને મન છે. રોગની સારવાર કરતા નિરોગી જીવનશૈલી શ્રેષ્ઠ છે. રોગની સારવાર કરતા નિરોગી જીવનશૈલી છે એ શ્રેષ્ઠ છે. ચાલો, ત્યાર પછી હવે દવાઓના પ્રકાર અને સાવચેતી રાખવાની કેટલીક માહિતી આપેલી છે. એની સાથે જો દવાઓ છે એનો પ્રકાર જાણવો ખાસ જરૂરી છે, અને એની અંદર કેટલીક સાવચેતીઓ છે એ પણ આપણે લેવાની હોય છે. ગમે તેમ બેફામ દવાઓ લેવી જોઈએ નહીં. લેખિત દવા છે એટલે કે માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન દ્વારા જ મેળવી શકાય છે. પ્રિસ્ક્રિપ્શન એટલે કે લેખિત દવાઓ દ્વારા જ મેળવી શકાય એવી દવાઓ આવે છે કે ભાઈ ડોક્ટર લખી આપે તો જ તમને એ દવા અવેલેબલ થાય છે, નહીતર અવેલેબલ થતી નથી. નિયત જથ્થામાં અને પેક કરેલી દવા જ હોવી જોઈએ. બિનલેખિત દવાઓ આવે છે કેટલીક, ઓટીસી કહેવાય છે. તો સામાન્ય વસ્તુની જેમ ખરીદી શકાય એને બિનલેખિત દવાઓ કહેવાય છે, પરંતુ ડોક્ટરની સલાહ વિના એને લેવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એવી દવાઓ શું છે? ડોક્ટરની સલાહ વગર તમે લેશો તો એ ફાયદાકારક નથી. શું છે? નુકસાનકારક છે. અને આ લેખિત દવાઓ છે એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે એ ડોક્ટર છે એની સલાહ મુજબ હોય છે. ચાલો, અને એની અંદર બધું ગાઈડલાઇન્સ લખેલી હોય છે દરેક દવાની અંદર. કેટલા માત્રામાં એની અંદર શું કયું તત્વ રહેલું છે, શેના માટે ઉપયોગી છે, કયા રોગ માટે છે, આવી બધી ડિટેલ લખેલી હોય છે. દવાની અંતિમ તારીખ ખાસ જોવાની છે. એક્સપાયરી ડેટ જેને કહેવાય છે, તો હંમેશા મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ તપાસવાની છે. જ્યારે પણ તમે દવા લેવા જાઓ છો, મેન્યુફેક્ચરિંગ ડેટ અને તપાસની ડેટ છે, એ એક્સપાયરી ડેટ છે એને તપાસવાની છે. ચેતવણી: સમય મર્યાદા પૂરી થયેલી દવા ઝેર સમાન છે. કેવી છે? સમય મર્યાદા પૂરી થઈ છે એવી દવા ઝેર સમાન છે. ઝેર સમાન બની શકે છે, અથવા તેની અસર શૂન્ય થઈ શકે છે. એની અસર થઈ શકતી નથી. કદાચ ઝેર સમાન ના થાય તો એની અસર થતી નથી. એ બિલકુલ 100%ની વાત છે. નકામી દવા છે એને ફેંકી દેવી જોઈએ, એનો નાશ કરવો જોઈએ, યોગ્ય નાશ કરવો જોઈએ. તો આવી બધી દવા લેતી વખતે, દવા ખરીદતી વખતે ખાસ કાળજી લેવાની છે. દવાઓ જાતે ઉપયોગ કરવો અને જોખમો છે એને ટાળવાના છે. દવાઓનો જાતે ઉપયોગ કરવો અને એની અંદર જે જોખમો છે એને ટાળવા માટે શું કરવું જોઈએ? તો જો નીચે દર્દનાશક દવાઓ છે. કેવી દર્દનાશક દવાઓ છે?
પેન કિલર જેને કહીએ છીએ, પેન કિલર એ દર્દનાશક દવાઓ, પેન કિલર દવાઓ છે, એસ્પિરિન છે. આદત પડવાથી જઠર અને કિડનીને ગંભીર નુકસાન થાય છે. આવી ગોળીઓનો આદત ક્યારે પાડવી જોઈએ નહીં. વારંવાર લેતા હોય એટલે એની આદત પડી જતી હોય છે. તો એ છે શું થાય છે, એનાથી કિડનીને રોગ થાય છે અને જઠર છે એને નુકસાન થાય છે. એસ્પિરિન ડોક્ટર છે, એસ્પિરિન ડોક્ટરની સલાહ વગર લેવાની હોજરીમાં ચાંદા પડે છે. શું થાય છે? ડોક્ટરની સલાહ વગર લેવાથી હોજરીમાં ચાંદા પડી શકે છે. ડોક્ટરની જે સલાહ મુજબ જ કોઈ પણ દવા છે એને લેવી જોઈએ. એન્ટીબાયોટિક્સ દવા આવે છે, એન્ટીબાયોટિક્સ તો એને શું હોય છે, અવિચારી ઉપયોગથી શરીરના ઉપયોગી બેક્ટેરિયા નાશ થાય. શરીરમાં જે ઉપયોગી બેક્ટેરિયા હોય ને એનો નાશ કરી દે છે. એટલા માટે આ દવા છે એન્ટીબાયોટિક્સ લેતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું. દવાનો કોર્સ અધૂરો મૂકવો અત્યંત જોખમી છે. હવે દવાનો કોર્સ પાછો અધૂરો મૂકો તો પણ જોખમી છે. સ્ટેરોઇડ અને ખોટી દવા, સ્ટેરોઇડ અને જે ખોટી દવાઓ છે, સ્ટેરોઇડ ફક્ત ગંભીર બીમારી એટલે જાતે લેવાથી અંતઃસ્ત્રાવો ખોરવાય છે. જે શરીરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે એના અંતઃસ્ત્રાવો છે એ ખોરવાય છે. ખોટી સારવાર લેવાથી સોજા પર બરફ લગાવવાને બદલે ખોટી દવા લેવાથી લોહીની ગાંઠ થઈ જાય છે. શું થાય છે? સોજો શું કામ આવે છે? સોજો શું કામ આવે છે? કારણ કે જે પણ ભાગ ઉપર સોજો આવ્યો છે એ સ્નાયુની આંતરિક જે રક્તવાહિનીઓ છે એ તૂટતી હોય છે, એમાંથી રક્ત બહાર આવતું હોય છે, જેના કારણે એ ભાગની અંદર સોજો આવી જાય છે. એટલે એના ઉપર બરફ લગાવવાને બદલે ખોટી દવા લેવામાં આવે ને એટલે આ લોહીની ગાંઠ થઈ જાય. શું થઈ જાય? લોહીની ગાંઠ થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટીરોઇડ પ્રકારની દવા, એન્ટીબાયોટિક દવા છે, દર્દનાશક એટલે કે પેન કિલર લેવામાં ખાસ કાળજી લેવી જોઈએ. ઉપયોગ અને ડોક્ટરની સલાહ મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. વ્યસન છે એક ધીમું ઝેર છે. એક મોત 3 સેકન્ડની અંદર. દારૂ અને તમાકુને કારણે દુનિયામાં દર 3 સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે. દારૂ અને જે તંબાકુ છે એ તમાકુના દુનિયામાં દર 3 સેકન્ડે, કેટલી સેકન્ડે? દર 3 સેકન્ડે 1, 2 અને 3 એક મૃત્યુ થઈ ગયું છે. આવું આપણને જણાવવામાં આવેલું છે. દવાઓનું વ્યસન ખૂબ જ હાનિકારક છે. એની સાથે સાથે દારૂ અને તમાકુનું વ્યસન એ પણ હાનિકારક છે. દવાઓ છે તો ઊંઘની દવાઓ, દાખલા તરીકે ડાયઝેપામ છે, એ લાંબા ગાળે માનસિક ક્ષમતા ઘટાડે છે. શું કરે છે? માનસિક ક્ષમતા છે એ ઘટાડે છે. એની સાથે સાથે કફ સિરપ છે. કફ સિરપ ઘણા બધા લેતા હોય છે, પોતાની પાસે જ રાખતા હોય છે. અફીણ વાળી દવા છે. કફ સિરપ શું છે? અફીણ વાળી દવા છે. અને એમ્ફેટામાઇન છે એ હિંસક વૃત્તિ પેદા કરે છે. હિંસક માણસની જે વૃત્તિ છે એ ચીડિયાપણું એની અંદર આવી જાય. હિંસક વૃત્તિ એટલે કે એનું માનસિક આખું પરિવર્તન આવી જાય છે એમ્ફેટામાઇન લેવાથી. અને કફ સિરપ છે એ અફીણ વાળી દવા છે. તો આ બધી નુકસાનકારક દવા છે, કારણ કે જો અફીણ છે, અફીણ નું વ્યસન બની શકે. ધીરે ધીરે તમે આ દવા લેશો એટલે એનું વ્યસન થતું જાય છે. અને વ્યસન થતા જતા માનસિક અસર તમને જોવા મળે છે. દારૂ અને તમાકુ છે તો દારૂ છે એની અંદર આલ્કોહોલ આવે છે, ઇથાઇલ આલ્કોહોલ એની અંદર હોય છે. લીવર એટલે સિરોસિસ, હૃદય રોગ અને હિંસક વર્તણૂક છે આ દરેક એના રોગ થાય. લીવરનો કેન્સર થઈ શકે છે, લીવરનું બીમારી થઈ શકે છે, સિરોસિસ નામનો રોગ થઈ શકે છે, હૃદય રોગ થઈ શકે છે અને હિંસક વર્તણૂક બની જાય છે. તમાકુ તો નિકોટીન, મોંમાં ચાંદા અને ફેફસાનું કેન્સર. પેસિવ સ્મોકિંગ પણ એટલું જ ખતરનાક છે. પેસિવ સ્મોકિંગ છે. પેસિવ, એક્ટિવ અને પેસિવ. એક્ટિવ, પેસિવ. પેસિવ કઈ રીતે? ચાલો, એક્ટિવ સ્મોકિંગ કોને કહેવાય અને પેસિવ શબ્દ આવ્યો છે એટલે આપણે સમજી લઈએ. એક્ટિવ એટલે આપણે જાતે જ સ્મોક કરીએ છીએ એ એક્ટિવ છે, અને પેસિવ એટલે બાજુવાળો સ્મોકિંગ કરે છે અને એનો ધુમાડો છે એ આપણા શ્વાસની અંદર જાય છે. તો આ પેસિવ સ્મોકિંગ છે. તો એ પણ એટલું જ ખતરનાક છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે આપણે વ્યસન નથી કરતા, આપણે ધૂમ્રપાન નથી કરતા, પણ બાજુવાળો કરે છે એનો ધુમાડો આપણા શરીરની અંદર જાય તો પણ નુકસાન થાય છે. એટલે ધુમાડો વ્યસન નથી કરતા અને બાજુવાળો વ્યસન કરે છે તો એનાથી દૂર જતું રહેવું. તો આવી રીતે દરેક બાબત છે એની ખાસ કાળજી લેવાની છે. અને આપણા પાઠ્યપુસ્તકની અંદર આ પણ એક સરસ મજાનો ટોપિક આવેલો છે કે ગુજરાતની આરોગ્ય સંરચના શું છે. ગુજરાતની આરોગ્ય સંરચના શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો, ગ્રામ્ય સ્તરથી લઈ નગર સ્તર, જિલ્લા સ્તર અને રાષ્ટ્રીય સ્તર સુધી તમને જોવા મળે છે. તો ગ્રામ્ય સ્તર ઉપર પેટા કેન્દ્રો છે. 5000 થી 6000 ની વસ્તીએ ગ્રામ્ય સ્તર ઉપર પેટા કેન્દ્રો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આશરે 30,000 ની વસ્તીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. જો અહીંયા આપેલું છે કે 30,000 ની વસ્તી હોય ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC જેને કહેવાય છે. અને પેટા કેન્દ્રો ક્યારે? તો કે 5 થી 6000 ની વસ્તી હોય ને ત્યારે પેટા કેન્દ્ર ફળવાતું હોય છે.
એની મર્યાદા શું છે તો કે શહેરોની સરખામણીએ પાયાની સુવિધાઓની અછત થોડીક હોય છે. શહેરોની સરખામણીએ પાયાની સુવિધાઓ હોય છે, પરંતુ પાયાની સુવિધાઓ છે એની થોડીક અછત જોવા મળે છે. નગર સ્તર છે તો સામુદાયિક આરોગ્ય કેન્દ્રો છે એ ઝૂંપડપટ્ટીમાં રસીકરણ કરવું આવું બધું નગર સ્તર ઉપર છે. ઝૂંપડપટ્ટી નગરોની અંદર શહેરોની અંદર જોવા મળે છે, તો ત્યાં જઈ અને રસીકરણ કરવું આવા બધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કહેવાય ને શું કહેવાય? સામૂહિક. ત્યાર પછી જિલ્લા સ્તર ઉપર શું હોય છે તો કે જિલ્લા સરકારી હોસ્પિટલો હોય છે, લેબોરેટરીઝ હોય છે, જટિલ ઓપરેશનની સુવિધા પણ જિલ્લાની અંદર જોવા મળે છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર ઉપર શું હોય છે? આરોગ્ય મંત્રાલય દ્વારા નીતિ નિયમો બનાવવામાં આવે છે. ઉચ્ચ કક્ષાનું તબીબી સંશોધન રિસર્ચ પણ કરવામાં આવે છે. જે આરોગ્ય મંત્રાલય કામ કરતું હોય છે, આરોગ્યને લઈને સતત ચિંતિત હોય છે, મનન કરતું હોય છે અને એની અંદર રિસર્ચ પણ કરતું હોય છે. તો આવી રીતે ગ્રામ્યથી લઈ અને રાજ્ય રાષ્ટ્રીય સ્તર સુધી આવી રીતે પેટા કેન્દ્રો, ખાસ આંકડા યાદ રાખો. પેટા કેન્દ્રો ક્યારે 5 થી 6,000 ની વસ્તીએ પેટા કેન્દ્ર મળે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એ 30,000 ની વસ્તીએ મળતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આની અંદર આરોગ્ય ક્ષેત્ર દીવાદાંડી રૂપ છે. તો આજે કઈ કઈ જગ્યાએ અમદાવાદની અંદર સેવા ચેતન સંવેદના અમદાવાદની અંદર છે, સાબરકાંઠામાં અંજલિ છે. ચલો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે, આ પણ પ્રશ્નની અંદર પૂછાય છે. તો મણસાણી ટ્રસ્ટ છે એ ક્યાં જોવા મળે છે? બનાસકાંઠા પાટણની અંદર. અહીંયા બનાસકાંઠા પાટણની ટ્રસ્ટ છે આ શું કરે છે તો કે નફાના હેતુ વગર પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં સરકારી સેવાઓના પૂરક તરીકે અદ્ભુતપૂર્વ કાર્ય કરે છે. નફાના હેતુ વગર, નફા ફાયદા માટે નહીં, સેવા માટે કાર્ય કરે છે. આ દરેક સંસ્થા છે. બનાસકાંઠાની પાટણની અંદર છે મણસાણી ટ્રસ્ટ છે, સાબરકાંઠાની અંદર રણાસણ છે, અહીંયા એક અંજલિ ટ્રસ્ટ છે, પંચમહાલની અંદર આનંદી છે, અને ભરૂચની અંદર ઝઘડિયાની અંદર સેવા રૂરલ કરીને એક સંસ્થા ચાલે છે. અમદાવાદની અંદર સેવા ચેતન અને સંવેદના આ જે સંઘ છે અથવા તો સંસ્થા છે, આ 5 સંસ્થા છે એને યાદ રાખવાની છે. પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ સાબરકાંઠાની અંદર કઈ નીચેનામાંથી સેવા સંસ્થા છે? તો અંજલિ યાદ રાખવાનું. પંચમહાલની અંદર આનંદી છે, ભરૂચની અંદર સેવા રૂરલ છે, અને અમદાવાદ સેવા ચેતના અને સંવેદના છે. બનાસકાંઠા પાટણમાં મણસાલી ટ્રસ્ટ છે. ચલો મણસાલી છે કે ભણસાલી છે ખાસ યાદ રાખવું. મણસાણી ટ્રસ્ટ છે કે અહીંયા મને થોડો ડાઉટ છે, તો જે ને ખ્યાલ હોય એ કોમેન્ટની અંદર જણાવી દે ખાસ. ચાલો ત્યાર પછી હવે એક સંપૂર્ણ આરોગ્ય ઇકોસિસ્ટમ કઈ રીતે તૈયાર કરવું, ઇકોસિસ્ટમ બનાવવાની છે. તો યોગ્ય ચિકિત્સા પદ્ધતિ હોવી જોઈએ, રોગ અને પ્રકૃતિ અનુસાર પસંદગી કરવાની છે. સ્વસ્થ સમાજ માટે આ 3 બાબતો ધ્યાન રાખવાની છે. દવાઓનો સાચો ઉપયોગ કરવાનો છે, વ્યસન અને આડઅસરથી બચવાનું છે. સંરચના અને સમાજ, સરકાર અને સંસ્થાઓનો સહિયારો પ્રયાસ હોવો જોઈએ. સરકારનો પણ, સંસ્થાઓનો પણ અને સમાજનો પણ સહિયારો પ્રયોગ હોવો જોઈએ. પબ્લિકનો પણ સહિયારો પ્રયાસ હોવો જોઈએ. આરોગ્ય સેવા એકમાત્ર સરકારી તંત્રની જવાબદારી નથી. જાગૃત નાગરિક, યોગ્ય જીવનશૈલી અને સામુદાયિક પ્રયાસથી જ સ્વાસ્થ્ય સમાજનું નિર્માણ થાય છે. કોઈ એક વ્યક્તિ દ્વારા સ્વસ્થ સમાજ છે એનું નિર્માણ થશે નહીં. તો આવી રીતે આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. પ્રકરણ 6 છે એને અહીંયા પૂર્ણ થાય છે. આવતો વિડીયો છે એ આપણે પ્રકરણ 6 ના MCQ છે એને લઈને આવીશું. જેવી રીતે આપણે કોમેન્ટની અંદર જણાવવામાં આવેલું છે, ઘણા સજેશનો આવ્યા છે કે ભાઈ પહેલા તમે સમજાવી દો અને પછીનો વિડીયો છે એ તમે MCQ તમે મૂકશો એટલે એ વધારે યાદ રહેશે, વધારે સચોટ રીતે તૈયારી થશે. તો આપણે એવી રીતે આપણે પ્રયાસ કરી રહ્યા છે. તો ગમે છે કે કેમ એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે હા આવી જ રીતે સરસ વિડીયો બનાવતા રહો. અને વિડીયો ગમે છે તો લાઈક, વિડીયો જોવાવાળા ઘણા છે લાઈક છે એ કરતા નથી, તો વિડીયોને લાઈક પણ કરી દે. કોમેન્ટની અંદર જણાવે કઈ સજેશન હોય અથવા તો કઈ પ્રશ્ન પૂછ્યો હોય તો એ ખાસ કોમેન્ટની અંદર જણાવવાનું રાખે, કોમેન્ટની અંદર જવાબ દેવાનું રાખે, એટલે મને પણ ખબર પડે કે પૂરેપૂરો વિડીયો છે એ કેટલા મિત્રો જુએ છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.